નવલખા મહલ સાંસ્કૃતિક કેન્દ્ર ઉદયપુર. અમે લોકો અત્યારે અહીંયા જોવા માટે આવ્યા હતા, જે શો બતાવે છે. અને અમદાવાદથી શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળાથી આવ્યા છે. અને દરેક બાળકોને ખૂબ મજા આવી છે અને ઘણી બધી સમજ પડી છે. જે મહારાણા પ્રતાપ વિશેની જે વાતો કરી, એમના જન્મથી લઈને હલ્દીઘાટીના યુદ્ધ સુધી, એ જોવાની દરેક બાળકોને ખૂબ જ મજા આવી. અને આના પછી પણ ઘણા બધા લોકો અહીંયા આવે, એના માટે પણ અમે એ લોકોને પણ વાત કરીશું. થેન્ક યુ. આ જે મ્યુઝિયમની અંદર 16 સંસ્કારની જે વાત કરી હતી કે જે આપણા વૈદિક સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચાલતી આવી રહી છે, એનું જે અલગ અલગ દેશો, અલગ અલગ રાજ્યો પ્રમાણે અલગ અલગ વેશભૂષાથી એ 16 સંસ્કારને, મતલબ એક તો 16 સંસ્કારને બી દર્શાવ્યા અને એક અલગ અલગ પદ્ધતિથી દર્શાવ્યા. તો એ એકદમ સારો કોન્સેપ્ટ લાગ્યો. અને એના પછી પણ જે બી સ્ટોરી આખી હતી, જે મ્યુઝિયમ બધા ફોટોઝ જે બી બનાવ્યા છે મહર્ષિ દયાનંદજીનું, એ પણ એકદમ જોરદાર હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતી માટે જે પણ સત્યાર્થ પ્રકાશ જે બુકનો આયોજન થયું, તે બી લખાણ અહીંયા આગળ થયું. એ 6.5 મહિનામાં જે બી લખાણ થયું અને જે બી વાર્તા કહી, અમને બહુ જ જોરદાર અને સમજવા લાયક હતી. અમારા ગુરુકુલમના આવેલા વિદ્યાર્થીઓને સ્વામી દયાનંદ સરસ્વતી વિશે જે જાણકારી મળી છે એ બહુ જ સારી અને વ્યવસ્થિત છે અને બધાએ ઇન્ટરેસ્ટ લઈને સાંભળ્યું છે. અમને બધાને બહુ જ ગમ્યું છે.